હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ વિદ્યાર્થીઓએ યુજી અને પીજી બંને પ્રોગ્રામની અંદર એડમિશન લઈને રજીસ્ટ્રેશન કર્યું હતું અગાઉના તબક્કામાં અને તે પ્રવેશ અહીંયા કન્ફર્મ કરાવ્યો હતો અને હવે કન્ફર્મ કરાવેલો પ્રવેશ જો રદ કરવા માગે છે એટલે કે કેન્સલ કરવા માગે છે અને અગાઉના તબક્કામાં કરેલા રજીસ્ટ્રેશનની અંદર કોઈ સુધારો કરવા માગે છે તો અહીંયા જીસીએસ દ્વારા ફરી એક તક અહીંયા આપવામાં આવી છે યુજી અને પીજી બંને પ્રોગ્રામની અંદર। તમે જોઈ શકો છો કે અહીંયા બીજું એક નવું કોમન શિડ્યુલ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે। સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ પ્રવેશ માટેનું કોમન શિડ્યુલ, જેની અંદર તમે પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય તો તમે કેન્સલ કરાવી શકો છો। અગાઉના તબક્કામાં કરેલા રજીસ્ટ્રેશનની અંદર સુધારો પણ કરી શકો છો અને નવું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય એડમિશન લઈને, જો તમારું હજુ સુધી એડમિશન માટે રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હતું તો તમે નવું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો। તો આ શિડ્યુલની અંદર કન્ફર્મ કરાવેલ પ્રવેશને કઈ તારીખથી કઈ તારીખની અંદર કેન્સલ કરાવી શકો છો અને અગાઉના તબક્કામાં જો તમે રજીસ્ટ્રેશન કર્યું હતું અને અરજીમાં કોઈ સુધારો કરવા માંગો છો તો કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકાશે, નવું રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો કઈ તારીખથી કઈ તારીખની અંદર કરી શકાશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો અહીંયા વાત કરીએ કે જીસીએસ દ્વારા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર એડમિશન લઈને એક કોમન શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર અહીંયા એડમિશન લઈને અહીંયા તમે જો અહીંયા પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો પહેલા તો તમે કન્ફર્મ કરાવેલ પ્રવેશને કેન્સલ કરાવી શકો છો અને રજીસ્ટ્રેશન રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર તમે નવું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો અને અગાઉના તબક્કામાં જો તમે અરજી સબમિટ કરાવી હતી તેની અંદર કોઈ સુધારો કરવા માંગો છો, ચોઈસ અપડેટ કરવા માંગો છો તો પણ તમે કરી શકો છો। તો તમે જોઈ શકો છો 2 દિવસનો સમય અહીંયા આપવામાં આવ્યો છે। 11/10/2025 થી 12/10/2025 દરમિયાન કન્ફર્મ કરેલ પ્રવેશને કેન્સલ કરી શકો છો, નવું રજીસ્ટ્રેશન કરી શકો છો અને અરજીમાં સુધારો પણ કરી શકો છો। તમે આ જોઈ શકો છો તો તમને અહીંયા 2 દિવસ ટોટલ અહીંયા આપવામાં આવ્યા છે। ત્યારે પ્રવેશ કેન્સલ કરવા માટે અહીંયા શું કરવાનું છે તો જીસીએસ પોર્ટલ પર તમારે લોગિન કરીને એડમિશન કન્ફર્મેશન ડિટેલની અંદર જઈને કેન્સલ એડમિશન બટન પર તમારે ક્લિક કરવાનું છે અને મોબાઈલ પર આવેલ એલર્ટ મેસેજ કન્ફર્મ કરીને ઓટીપી દાખલ કરીને તમે એડમિશનને રદ કરી શકો છો જો તમે કન્ફર્મ કરાવેલા પ્રવેશને રદ કરવા માંગતા હોય, કેન્સલ કરવા માંગતા હોય। સાથે નીચે જોઈ શકો છો રજીસ્ટ્રેશન માટે તમારે શું કરવાનું છે તો નવું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય જીસીએસ પર તો તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જેની અંદર તમારે ફીસ ભરવાની હોય છે, તમારે કોલેજ સિલેક્ટ કરવાની હોય છે, જે રીતે તમે અહીંયા તમારું નવું રજીસ્ટ્રેશન કરી શકો છો। હવે વાત કરી કે જે વિદ્યાર્થીઓ અહીંયા અગાઉના તબક્કામાં અરજી કરી હતી અને કોઈ સુધારો કરવા માંગે છે તો તે કઈ રીતે કરી શકે છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશના તબક્કામાં પ્રવેશ માટે અરજી કરી હશે, તેમને ક્યાંક પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય, કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હશે તો તેઓ આ સમયગાળામાં તેમની અરજીમાં સુધારો કે ચોઈસ બદલી શકશે। નોંધ, અરજીમાં સુધારો કરનાર વિદ્યાર્થીઓએ ક્રમ 2 મુજબ લાગુ પડતા કિસ્સામાં તેમની અરજી માટે વેરિફિકેશન કરાવવું પડશે, એટલે કે અરજી વેરીફાઈ કરવાની રહેશે। એટલે તમારે અહીંયા વેરિફિકેશન રાઉન્ડ પર અહીંયા આપવામાં આવ્યો છે, જે પણ વિદ્યાર્થીઓ અગાઉના તબક્કામાં કરેલા અરજીમાં સુધારો કરે છે તો તેમણે અહીંયા વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। તો વેરિફિકેશન રાઉન્ડ કઈ રીતનું રહેશે તો તમે જોઈ શકો છો વેરિફિકેશન રાઉન્ડ માટે અહીંયા ટોટલ 11, 12, 13 એમ અહીંયા ટોટલ 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। 13 તારીખની અંદર તમારે બપોર સુધીમાં અહીંયા વેરિફિકેશન કરાવવાનું રહેતું હોય છે, તો અહીંયા 11 થી લઈને 13 સુધી તમે અહીંયા વેરિફિકેશન કરાવી શકો છો। જીસીએસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારે કરાવવાનું રહેશે। પ્રવેશના આ તબક્કાની અંદર જે પણ વિદ્યાર્થીઓએ નવું રજીસ્ટ્રેશન કરે છે કાં તો અગાઉના તબક્કામાં કરેલ રજીસ્ટ્રેશનની અંદર કોઈ સુધારો કરે છે તો અહીંયા પ્રવેશના કેટલા રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો ટોટલ અહીંયા આ તબક્કાની અંદર પ્રવેશના 2 રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમે જોઈ શકો છો પહેલો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે તો કોમન રાઉન્ડ 1 તમને અહીંયા જોવા મળી રહ્યું છે। તો કોમન રાઉન્ડ 1 એટલે કે જે પણ વિદ્યાર્થીઓ યુજી પીજી બંને પ્રોગ્રામની અંદર અહીંયા નવું રજીસ્ટ્રેશન કરે છે કાં તો યુજી અને પીજી બંને પ્રોગ્રામની અંદર તમે પહેલા રજીસ્ટ્રેશન કર્યું હતું, તમે અરજીમાં કોઈ ફેરફાર કરો છો તો એ બંને પ્રોગ્રામની અંદર રહેલા વિદ્યાર્થીઓને અહીંયા કોમન અહીંયા પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે, જેની અંદર બંને પ્રોગ્રામની અંદર રહેલા વિદ્યાર્થીઓને અહીંયા કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે। તો પહેલો જે પ્રવેશનો રાઉન્ડ જાહેર કરવામાં આવશે એ 15/10/2025 રોજ જાહેર કરવામાં આવશે, તમે જોઈ શકો છો, જેમાં વિદ્યાર્થીએ જીસીએસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરીને યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર ચકાસવાની રહેશે। જે પણ તમને અહીંયા ઓફર જોવા મળે છે તેને ઓટીપી દ્વારા તમારે કન્ફર્મ કરવાની હોય છે અને ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું હોય છે અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમાનુસાર ફી ભરવી તમારે ઓટીપીથી પ્રવેશ તમારે કન્ફર્મ કરવાનો હોય છે। જે પણ તમને કોલેજ તરફથી તમને ઓફર જોવા મળે તેને ઓટીપીથી તમારે કન્ફર્મ કરીને ઓફર લેટર લઈને કોલેજ પર હાજર થઈને તમારો પ્રવેશ તમારે કન્ફર્મ કરવાનો હોય છે। એટલે અહીંયા પહેલો જે પ્રવેશનો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અહીંયા કોમન તબક્કાની અંદર એ 15/10/2025 રોજ જાહેર કરવામાં આવશે
અને બીજો જે કોમન રાઉન્ડ છે તમે જોઈ શકો છો, બીજો કોમન રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે 16/10/2025ના રોજ. એની અંદર તમને કોલેજ તરફથી ઓફર જોવા મળી શકે છે. એટલે જે પણ તમે કોલેજ પસંદ કરી હશે તેના તરફથી તમને અહીંયા ઓફર જોવા મળી શકે છે. તો જીસીએસ દ્વારા ફરીથી વિદ્યાર્થીઓને એક મોકો અહીંયા આપવામાં આવ્યો છે. બંને કેટેગરીના વિદ્યાર્થીઓને, જે પણ વિદ્યાર્થીઓ અહીંયા યુજી પ્રોગ્રામની અંદર એડમિશન મેળવી રહ્યા છે, જે પણ વિદ્યાર્થીઓ પીજી પ્રોગ્રામની અંદર એડમિશન મેળવવા માંગે છે, તો બંને કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા ફરીથી એક મોકો આપવામાં આવ્યો છે. અને જીસીએસ દ્વારા યુજી અને પીજી પ્રોગ્રામની અંદર પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે કોમન પ્રવેશનો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર તમે જે પહેલા કન્ફર્મ કરાવેલો જે પ્રવેશ છે તેને તમે કેન્સલ પણ કરાવી શકો છો, નવું રજિસ્ટ્રેશન કરી શકો છો. જે તમે પહેલા પ્રવેશને લઈને અહીંયા રજિસ્ટ્રેશન કર્યું હતું તો અહીંયા અરજીની અંદર તમે સુધારો પણ કરી શકો છો. તો દોસ્તો આ એક જીસીએસ દ્વારા નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી હતી, જે વિશે મેં તમને આપણી અંદર વાત કરી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.